ગુજરાતનો આવાજ। આણંદ એસઓજી પોલીસનો દરોડો। ગોરેલ ગામના રહેણાંક મકાનમાં ગાંજાનો વેપલો કરતો શખ્સ ઝડપાયો। 3.9 કિલો ગાંજાના જથ્થા સહિત 42,000નો મુદ્દામાલ જપ્ત। આણંદ એસઓજી પોલીસની ટીમે બોરસદ તાલુકાના ગોરેલ ગામની સીમમાં આવેલ એક રહેણાંક મકાનમાં ખાનગી રાહે ગાંજાનું વેચાણ કરતા શખ્સને આણંદ એસઓજી પોલીસની ટીમે દબોચી લીધો છે। પોલીસે આ મકાનમાં 3.9 કિલોગ્રામ ગાંજાના જથ્થા ઉપરાંત વજન કાંટો, એક મોબાઈલ અને રોકડ મળી કુલ રૂપિયા 42,210નો મુદ્દામાલ જપ્ત કરી કાર્યવાહી હાથ ધરી છે। બોરસદ તાલુકાના ગોરેલ ગામમાં આવેલ ધર્મજ રોડ સીમ વિસ્તારમાં રહેતા મગનભાઈ ઉર્ફે ભગત ડાયાભાઈ ઠાકોર પોતાના રહેણાંક મકાનમાં ગેરકાયદેસર રીતે પ્રતિબંધિત ગાંજાનો જથ્થો સંતાડી રાખી તેનું ખાનગી રાહે વેચાણ કરતા હોવાની બાતમી આણંદ એસઓજી પોલીસને મળી હતી, જેથી પોલીસની ટીમે તુરંત જ બાતમી મુજબના મકાનમાં દરોડો પાડી મગન ઠાકોરની અટકાયત કરી। જે બાદ પોલીસે આ મગન ઠાકોરની સાથે રાખી તેની ઘરની તલાશી લેતા ઓસરીમાં મુકેલ ખાટલાની નીચે એક પ્લાસ્ટિકના મીડિયાની કોથળીમાંથી 3.920 કિલોગ્રામ વનસ્પતિજન્ય માદક પદાર્થ ગાંજાનો જથ્થો અને એક વજન કાંટો મળી આવ્યો। પોલીસે ગાંજાનો જથ્થો કિંમત 39,200, વજન કાંટો કિંમત ₹100 તેમજ મગન ઠાકોર પાસેથી એક મોબાઈલ કિંમત ₹500 ને રોકડ ₹2,410 મળીને કુલ ₹42,210નો મુદ્દામાલ જપ્ત કર્યો છે અને પકડાયેલા મગનભાઈ ઉર્ફે ભગત ડાયાભાઈ ઠાકોર વિરુદ્ધ નાર્કોટિક્સ ડ્રગ્સ પદાર્થ અધિનિયમની કલમ 8C 20B મુજબ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। આણંદથી બસર ચિસ્તીનો રિપોર્ટ।